અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જો આગામી દિવસોમાં અમેરિકા કે ભારત વચ્ચે હવાઈ મુસાફરી કરવાના હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે હવે વિમાનમાં માત્ર ટિકિટ ખરીદી લેવી અને બોર્ડિંગ પાસ હાથમાં રાખવો પૂરતો નથી, પરંતુ તમે ફોનમાં શું ચલાવો છો, હેડફોન વાપરો છો કે નહીં, ટિકિટની કઈ કેટેગરી પસંદ કરો છો, બેગ માટે કેટલા પૈસા ચૂકવવાના છે અને ફ્લાઇટ કેન્સલ થાય તો હોટલનો ખર્ચ કોણ કરશે જેવી બાબતો પણ તમારી મુસાફરીનો ખર્ચ અને અનુભવ બંને બદલી શકે છે. સૌથી પહેલા વાત કરીએ યુનાઇટેડ એરલાઇન્સના એવા નિયમની જેના કારણે વિમાનમાં ફોન પર વિડીયો કે ઓડિયો ચલાવનારા મુસાફરોએ હવે ખાસ સાવચેત રહેવું પડશે. યુનાઇટેડે પોતાના કોન્ટ્રાક્ટ ઓફ કેરેજ એટલે કે મુસાફર અને એરલાઇન વચ્ચેના નિયમોમાં સ્પષ્ટ રીતે ઉમેર્યું છે કે જો કોઈ મુસાફર હેડફોનનો ઉપયોગ કર્યા વગર ઓડિયો અથવા વિડીયો સાંભળે છે તો તેને મુસાફરીથી રોકી શકાય છે અથવા વિમાનમાંથી દૂર પણ કરી શકાય છે. આ નિયમની સામાન્ય સલાહ સમજવાની ભૂલ ન કરશો, કારણ કે તે મુસાફરીના કરારમાં જ સામેલ કરવામાં આવ્યો છે. એટલે જો તમે પ્લેનમાં બેસીને ફોનમાં ગુજરાતી સમાચાર, યુટ્યુબ વિડીયો, રીલ્સ, સંગીત કે કોઈ ફિલ્મ ચલાવતા હોવ તો હેડફોન અથવા ઇયરબડ્સનો ઉપયોગ કરવો હવે વધુ જરૂરી બની ગયો છે. ખાસ કરીને ભારતથી અમેરિકા આવતા આપણા પરિવારોમાં ઘણી વખત વડીલો અથવા બાળકો ફોનમાં વિડીયો ચલાવતા હોય છે, તેથી તેમને પણ આ વાત સમજાવવી જરૂરી છે. અને અહીં બીજી મહત્વની વાત છે, ફ્લાઇટમાં હેડફોન લગાવીને ઓડિયો સાંભળવો અલગ બાબત છે, પરંતુ દરવાજા બંધ થયા પછી વોઇસ કે વિડીયો કોલિંગને લઈને એરલાઇનના નિયમો વધુ કડક છે. એટલે મુસાફરોએ પ્લેનમાં ચડ્યા પછી સામાન્ય મોબાઈલ કોલ કરવાની ટેવ રાખવાના બદલે એરલાઇનની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. હવે આગળનો નિયમ તો એવો છે કે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે હવે વાત માણસોની નહીં પરંતુ રોબોટ્સની છે. કેટલીક મોટી અમેરિકન એરલાઇન્સમાં માનવ જેવા અથવા પ્રાણી જેવા દેખાતા રોબોટ્સની મુસાફરી કરાવવા અંગે પ્રતિબંધો સામે આવ્યા છે. ખાસ કરીને બેટરી, વાયરિંગ અને ચાલતા ભાગો ધરાવતા આવા રોબોટ્સને કેબિન અથવા ચેક ઇન બેગેજમાં લઈ જવાના મુદ્દે સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે જો તમે ટેકનોલોજી સાથે જોડાયેલા વ્યવસાયમાં હોવ, રોબોટ ખરીદ્યો હોય અથવા કોઈ ખાસ મશીનરી ભારતથી અમેરિકા કે અમેરિકાથી ભારત લઈ જવાની યોજના બનાવી રહ્યા હોવ તો માત્ર રોબોટનો આકાર જોઈને તેને સામાન્ય બેગેજ ન માનશો અને બુકિંગ પહેલા સંબંધિત એરલાઇનની નવીનતમ બેગેજ અને જોખમી સામાનની શરતો જરૂર તપાસશો. હવે આવીએ એવા મુદ્દા પર જે દરેક ભારતીય અને ગુજરાતી પરિવારના ખિસ્સા સાથે સીધો સંબંધ ધરાવે છે, હવાઈ ટિકિટના ભાવ. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ઈંધણના ભાવમાં ક્યારેક ઘટાડો થાય છે છતાં ટિકિટ સસ્તી કેમ નથી થતી. તેનું એક કારણ એ છે કે એરલાઇન્સના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો ખૂબ મોટો છે અને માંગ પણ ઊંચી રહે છે. એટલે આગામી મુસાફરી માટે છેલ્લી ક્ષણે ટિકિટ ખરીદીને સસ્તી મળશે એવી આશા રાખવી જોખમી બની શકે છે. ખાસ કરીને અમેરિકા ભારત રૂટ પર પરિવાર સાથે મુસાફરી કરનારા લોકો માટે ટિકિટનો થોડો પણ ભાવફેર 4 કે 5 લોકોના પરિવાર માટે મોટી રકમ બની શકે છે. એટલે મુસાફરીની તારીખ નક્કી હોય તો શક્ય તેટલું વહેલું ભાડાની સરખામણી કરવી અને બેગેજ, સીટ અને અન્ય ચાર્જ સાથે આખી કિંમત જોવી ખૂબ જરૂરી છે. કારણ કે અહીંથી શરૂ થાય છે એરલાઇન્સની નવી ફેર ક્લાસની રમત. નામમાં બિઝનેસ, ઇકોનોમી કે ફર્સ્ટ ક્લાસ દેખાય એટલે પહેલા જે સુવિધાઓ મળતી હતી તે જ મળશે એવું હવે માનવું યોગ્ય નથી. ઉદાહરણ તરીકે યુનાઇટેડે બેઝિક બિઝનેસ જેવી કેટેગરી રજૂ કરી છે, જેમાં પરંપરાગત બિઝનેસ ક્લાસની કેટલીક સુવિધાઓ મર્યાદિત થઈ શકે છે. બીજી તરફ વિવિધ એરલાઇન્સ અલગ અલગ નામથી ટિકિટની નવી કેટેગરીઓ રજૂ કરી રહી છે. એટલે બુકિંગ વખતે માત્ર બિઝનેસ ક્લાસ કે સસ્તી ટિકિટ જોઈને આગળ ન વધો. તેમાં સીટ પસંદગી છે કે નહીં, કેટલા ચેક ઇન બેગ મફત છે, લાઉન્જની સુવિધા છે કે નહીં, ટિકિટ બદલવા માટે કેટલો ચાર્જ છે અને રિફંડની શરત શું છે, આ બધું વાંચવું જરૂરી છે. અહીં એક નાની ભૂલ તમને શરૂઆતમાં સસ્તી દેખાતી ટિકિટ અંતે ઘણી મોંઘી પડી શકે છે. અને હવે આવો એવા સરકારી નિયમના ફેરફાર પર જે ટિકિટ બુક કરતી વખતે તમારી નજરમાં આવવો જોઈએ. અમેરિકાના પરિવહન વિભાગ એટલે કે DOTએ 2024માં લાવવામાં આવેલા વધારાના એરલાઇન ફી પારદર્શિતા નિયમોમાં ફેરફાર કર્યો છે. ફેબ્રુઆરી 2026માં
ફિફ્થ સર્ક્યુલેટ કોર્ટના નિર્ણય બાદ DOTએ જૂના ધોરણો પુનઃસ્થાપિત કર્યા અને 2024ના નિયમ હેઠળ શરૂઆતના સર્ચ પેજ પર બેગ કેન્સલેશન અને ચેન્જ જેવી કેટલીક ફી સંપૂર્ણ રીતે દર્શાવવાની ફરજ દૂર કરી. તેનો અર્થ એવો નથી કે એરલાઇન્સને બેગેજ ફી છુપાવવાની સંપૂર્ણ છૂટ મળી ગઈ છે. DOTના હાલના નિયમો હેઠળ વેબસાઇટ પર વધારાની બેગેજ ફી લાગુ પડી શકે છે. તે અંગે સૂચના અને ફી ક્યાં જોઈ શકાય તેની માહિતી આપવાની જોગવાઈ હજુ છે. પરંતુ મુસાફર તરીકે તમારા માટે સંદેશ સ્પષ્ટ છે. સર્ચમાં દેખાતી પ્રથમ કિંમતને અંતિમ કિંમત ન માનો. બેગ, સીટ, ફેર ચેન્જ અને અન્ય વધારાના ખર્ચ ઉમેર્યા પછી જ સાચી કિંમત સમજાશે. હવે વાત કરીએ ફ્લાઇટ કેન્સલેશન અને વિલંબની. અમેરિકામાં હવામાન, તોફાન, બરફવર્ષા અથવા અન્ય કુદરતી પરિસ્થિતિઓને કારણે ફ્લાઇટમાં વિલંબ કે કેન્સલેશન થાય ત્યારે મુસાફરોને ઘણી મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને ભારતથી અમેરિકા અથવા અમેરિકાથી ભારત જતા પરિવારોએ આવી સ્થિતિમાં એરલાઇનની જવાબદારી અને પોતાની જવાબદારી વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ફ્લાઇટ કેન્સલ થાય એટલે દરેક પરિસ્થિતિમાં એરલાઇન તમારી હોટેલનો ખર્ચ આપશે જ એવું માનવું યોગ્ય નથી. એટલે આવી સ્થિતિમાં તરત એરલાઇનની નીતિ તપાસવી, રીબુકિંગના વિકલ્પો જોવા અને જો પોતાની રીતે હોટલ લેવી પડે તો તેની રસીદ સાચવી રાખવી સમજદારી છે. ખાસ કરીને એરપોર્ટ પાસેની હોટેલો તોફાન અથવા મોટા કેન્સલેશન દરમિયાન ઝડપથી ભરાઈ શકે છે અને છેલ્લી ઘડીએ રૂમના ભાવ પણ વધી શકે છે. હવે એક વધુ મહત્વની વાત, અમેરિકન એરલાઇન્સની 24 કલાકની બુકિંગ અને કેન્સલેશન સંબંધિત શરતોને પણ બુકિંગ પહેલા સમજવી જરૂરી છે. અમેરિકન એરલાઇન્સની પોતાની માહિતી પ્રમાણે કેટલીક ફ્લાઇટ્સમાં 24 કલાક સુધી ટ્રીપ હોલ્ડ રાખવાની સુવિધા મળે છે, પરંતુ તે માટે સામાન્ય રીતે ફ્લાઇટ ઓછામાં ઓછા 7 દિવસ પહેલા બુકિંગ પ્રક્રિયામાં હોવી જરૂરી છે. એટલે 24 કલાકનો નિયમ એટલે દરેક પરિસ્થિતિમાં ટિકિટ ખરીદીને 24 કલાકમાં કોઈ પણ શરત વગર રિફંડ મળશે એવું માનવું નહીં. તમે કઈ રીતે ટિકિટ ખરીદી, કઈ ફ્લાઇટ હતી અને પ્રસ્થાનમાં કેટલો સમય બાકી હતો તે પણ મહત્વનું બની શકે છે. આ જ કારણ છે કે અમેરિકા રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ ખાસ કરીને ભારત જવાની પરિવારની ટિકિટ બુક કરતી વખતે માત્ર ભાડું નહીં પરંતુ નિયમો પણ વાંચવા જોઈએ. કારણ કે એક તરફ ટિકિટના ભાવ ઊંચા છે, બીજી તરફ બેગેજ, સીટ અને ફેર ક્લાસના નિયમો બદલાઈ રહ્યા છે અને ત્રીજી તરફ ફ્લાઇટમાં મુસાફરોના વર્તન અંગે એરલાઇન્સ વધુ સ્પષ્ટ નિયમો બનાવી રહી છે. હવે કલ્પના કરો કે તમે પરિવાર સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા છો. 4 લોકોની ટિકિટ છે, દરેક પાસે બેગ છે અને બાળકો માટે ફોનમાં વિડીયો ચાલુ છે. જો બેગેજના નિયમો તમે ન વાંચ્યા હોય, ટિકિટની કેટેગરીમાં શું સામેલ છે તે ન સમજ્યા હોય અને પ્લેનમાં હેડફોન વગર વિડીયો ચલાવવાની ભૂલ કરી હોય તો એક જ મુસાફરીમાં 3 અલગ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે આ સમાચારને માત્ર એરલાઇનના નવા નિયમો તરીકે નહીં પરંતુ મુસાફરો માટેની ચેતવણી તરીકે જુઓ. બુકિંગ કરતા પહેલા એરલાઇનની સત્તાવાર વેબસાઇટ પર તમારી ચોક્કસ ટિકિટની બેગેજ, સીટ ચેન્જ અને રિફંડ શરતો તપાસો. એરપોર્ટ જતા પહેલા ફોન, ચાર્જર અને હેડફોન તૈયાર રાખો. પરિવારના સભ્યોને પણ કહો કે પ્લેનમાં ફોનનો અવાજ સ્પીકર પર ન ચલાવે અને જો ફ્લાઇટમાં અચાનક વિલંબ કે કેન્સલેશન થાય તો ગભરાઈને કોઈ પણ નિર્ણય લેવાના બદલે પહેલા એરલાઇનની માહિતી અને રીબુકિંગ વિકલ્પ તપાસો. સૌથી મહત્વની વાત એ છે કે એરલાઇનના નિયમો એક જગ્યાએ અટકી રહ્યા નથી. સમય સાથે તેમાં ફેરફાર થઈ રહ્યો છે, એટલે આજે જે નિયમ છે તે થોડા મહિનાઓ પછી બદલાઈ શકે છે. ખાસ કરીને અમેરિકા ભારત વચ્ચે વારંવાર મુસાફરી કરતા ભારતીયો અને ગુજરાતીઓએ બુકિંગ પહેલા નિયમોની નવીનતમ માહિતી તપાસવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે આજના સમયમાં સસ્તી દેખાતી ટિકિટ ખરેખર સસ્તી છે કે નહીં, તમારી બેગ મફત છે કે નહીં, સીટ પસંદ કરવાની સુવિધા છે કે નહીં, ફ્લાઇટ બદલશો તો કેટલો ખર્ચ થશે અને પ્લેનમાં ફોન કેવી રીતે વાપરવો, આ બધી નાની લાગતી બાબતો તમારી આખી મુસાફરીનો ખર્ચ અને અનુભવ બદલી શકે છે. એટલે આગલી વખત જ્યારે તમે અમેરિકા કે ભારત જવા માટે ફ્લાઇટ બુક કરવા બેસો ત્યારે માત્ર સૌથી સસ્તી ટિકિટ શોધશો નહીં પરંતુ સૌથી યોગ્ય ટિકિટ શોધજો. કારણ કે થોડા ડોલર બચાવવાની ઉતાવળમાં જો નિયમો ન વાંચ્યા તો એરપોર્ટ પર પહોંચ્યા પછી જ સાચી કિંમત સમજાઈ શકે છે. અને હા, પ્લેનમાં બેસો ત્યારે એક વાત ખાસ યાદ રાખજો, ફોનમાં વિડીયો ચાલુ કરો તો હેડફોન લગાવો, બુકિંગ કરો તો તમામ શરત વાંચો અને
ફ્લાઇટ કેન્સલ થાય તો તમારી જવાબદારી શું છે તે પહેલેથી જાણો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે હવાઈ મુસાફરી હવે માત્ર ટિકિટ ખરીદવાની બાબત નથી રહી, પરંતુ નિયમોને સમજીને મુસાફરી કરવાની જરૂરિયાત બની ગઈ છે.